સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આંતરરાજ્ય છેતરપિંડી ગેંગનો પર્દાફાશ કર્યો છે। ક્રિકેટ સત્તા અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને આંગડિયા પેઢીઓ સાથે ઠગાઈ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના 2 આરોપીઓ અમિત કુમાર શંકરલાલ ખત્રી અને અનિલ કુમાર ચમનલાલ મથરાણીને ઝડપી પાડી કુલ 12,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યા હતા। આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યા। રાજકોટના મોટા વેપારી તરીકે ખોટી ઓળખ આપીને તેમણે સુરત અને વડોદરા ખાતે પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું। આ રીતે અલગ અલગ કુલ 54,37,900ની રકમ મંગાવી હતી। પૈસા મળી ગયા બાદ આરોપીઓએ નાણાં પરત ન ચૂકવીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી આચરી હતી। આ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કર્યો। તપાસ દરમિયાન આરોપી અમિત કુમાર શંકરલાલ ખત્રીને સુરતની સુમલ ડેરી રોડ નગીનાવાડી બ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો। તેના કબજામાંથી રોકડ 9,30,000, 3 મોબાઈલ ફોન અને એક 4 વ્હીલ ગાડી સહિત 12,71,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે।